માહિતી જે પાયાની માહિતી છે એને આપણે સમજીએ. તો પાસો છે ને એ તો પહેલા 3D ફોર્મની અંદર છે. ઓકે, જેને આપણે જેમ કહીએ છીએ ને સમઘન. ઓકે, જેમ આપણે કહીએ છીએ ક્યુબ. ઓકે, સમઘન. તો અહીંયા તમને ઇમેજની અંદર જોઈ શકો છો તો પાસાને 3D ફોર્મની અંદર કંઈક આ રીતના આપણે દર્શાવી શકીએ. આપણે જ્યારે પાસાને જોતા હોઈએ ત્યારે એની 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, મેક્સિમમ 3 બાજુ જોઈ શકાય. 6 બાજુ હોય એમાંથી 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ. તો ક્યુબ આકારનો હોય છે અને કેટલી બાજુ હોય છે? તો એની 6 બાજુ હોય છે. કેટલી? 6 બાજુએ હોય છે. ચલો, તો પાસો એ 3D એટલે કે ત્રિપરિમાણીય ચોરસ કે લંબચોરસ છે. ચોરસ કે લંબચોરસ બંને પ્રકારના હોઈ શકે છે. જો આપણે નોર્મલી જે રમતા આવીએ છીએ ને આપણા ઘરે હોય છે ને એ ચોરસ હોય છે. પણ જો તમે શકુની મામા, ઓકે, મહાભારત જોઈ હોય તો એમાં શકુની મામાના પાસા જોયા હોય ને તો લાંબા હોય છે, એટલે કે લંબચોરસ આકારના હોય છે. ઓકે, આમ કરીને નાખે છે. ઓકે, તો એ લંબચોરસ આકારના હોય છે. તો આપણે શું યાદ રાખવાનું? ભાઈ 3D ફોર્મની અંદર હોય, 6 બાજુઓ હોય, પછી એ ભલે ચોરસ હોય કે લંબચોરસ હોય, અને એના ઉપર 1 થી લઈને 6 સુધીની સંખ્યા કોતરાયેલી હોય, જેના ઉપર ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. તમને ખાલી નંબર નહીં આપે. જો 6 બાજુ છે તો 6 બાજુ ઉપર કાં તો નંબર હશે, કાં તો કોઈ આકૃતિ હશે, કાં તો તમને ટપકા કરેલા હશે, જેમ કે અહીંયા ટપકા કરેલા છે, કાં તો કોઈ ચિહ્ન હશે, કાં તો કોઈ કલર અંકિત કરેલા હોઈ શકે છે. ઓકે, ઘણી બધી રીતના એક્ઝામ્પલ બની શકે છે. પાસાની વાત કરીએ તો પાસાની કેટલી બાજુઓ છે? તો 6 સપાટી છે. એક્ઝામની અંદર પૂછાય કે કેટલી સપાટી છે? તો 6 સપાટી છે. જો અહીંયા તમે ગણાવી દો, 1, પછી એક બાજુ પાછળ 2, 2 બાજુ 3, 4, એક ઉપર 5 અને નીચે 6. ઓકે, તો આ રીતના 6 બાજુઓ હોય છે. ખૂણા પૂછાય કે ભાઈ પાસાને કેટલા ખૂણા હોય છે? તો 8 ખૂણા હોય છે. કેટલા? 8 ખૂણા હોય છે. ચલો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કેટલા ખૂણા હોય છે? તો 8 ખૂણા હોય છે. અને એમ પૂછાય બાજુ કેટલી? જો સપાટી વસ્તુ અલગ છે, બાજુ વસ્તુ અલગ છે. તો જો બાજુ પૂછાય ને, ઓકે, આગળ ભલે હું ભૂલથી બાજુ બોલી ગયો, પણ આપણે આમ બાજુ નથી ગણવાની. બાજુ એટલે શું થાય? આ રીતના. આ એક બાજુ. ઓકે, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ. ઓકે, તો જો સપાટી પૂછાય છે તો સપાટી કેટલી છે? 6 છે. પરંતુ બાજુ પૂછાય તો બાજુ આવશે 12. ઓકે, તો ઉપર 4, નીચે 4 અને ઊભી છે એ 4. ક્લિયર? તો આ રીતના કુલ 12 બાજુ છે. ઓકે, તો આ બેઝિક માહિતી છે. ઓકે, ઓબ્વિયસલી આવા સિમ્પલ ક્વેશ્ચન નહીં પૂછાય કે ભાઈ કેટલી સપાટી, કેટલા ખૂણા હોય છે. હવે ક્લાસ 3 લેવલ નથી રહ્યું. ક્લાસ 3 માં પણ સુપર ક્લાસ 3 લેવલના એક્ઝામ પૂછાય છે. ચલો, તો જો તમે પાસાને 2D ની અંદર જુઓ, જેમ કે અહીંયા ઉપર તમને ઇમેજ આપેલી છે, તો આ એક 2D ઇમેજ છે. તો જ્યારે એને 2D ઇમેજની અંદર જોવો છો તો ત્યારે તમને મેક્સિમમ 3 સપાટી જોઈ શકો છો. કેટલી? 3 સપાટી. તમને આમ 6 સપાટી હોય પણ એમની 3 સપાટી તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા 3 આંકડા તમને દેખાય છે કે ભાઈ આ બાજુ 3 છે, આ બાજુ 2 છે અને ઉપર 4 છે. તો 3 બાજુ તમે જોઈ શકો છો. ઓકે, હવે પાસાના પ્રકાર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુને તમારે સમજવાની છે. હવે પાસા છે ને એ 2 પ્રકારના હોય. એક નિયમિત પાસો અને એક અનિયમિત પાસો. નિયમિત પાસાને બીજું સ્ટાન્ડર્ડ પાસો પણ કહેવામાં આવે છે, સ્ટાન્ડર્ડ ડાઇસ પણ કહેવામાં આવે છે. અનિયમિત પાસાનું બીજું નામ પણ છે સામાન્ય પાસો, જેને ઇંગ્લિશમાં કહીએ તો ઓર્ડિનરી પાસો અથવા તો નોન સ્ટાન્ડર્ડ પાસો. ક્લિયર? તો જો અનિયમિત પાસો કહો, કાં તો સામાન્ય પાસો કહો, કાં તો ઇંગ્લિશમાં કહીએ તો ઓર્ડિનરી પાસો અથવા તો નોન સ્ટાન્ડર્ડ પાસો. અને આ બાજુ નિયમિત પાસો, જેને આપણે સ્ટાન્ડર્ડ પાસો કહીએ છીએ. આપણે જે રમતમાં આપણે યુઝ કરીએ છીએ અથવા તો તમને જે એક્ઝામ્પલ પૂછાશે એ હંમેશા અનિયમિત પાસાના જ પૂછાશે, નોન સ્ટાન્ડર્ડ પાસાના જ પૂછાશે. કેમ એવું? કારણ કે સ્ટાન્ડર્ડ પાસામાં તો ફિક્સ જ હોય કે ભાઈ જ્યારે પણ 2 સામસામેની બાજુ હોય એનો સરવાળો 7 થતો હોય. સૌથી પહેલા આપણે નિયમિત પાસો શું છે એ સમજી લઈએ. ચલો, તો નિયમિત પાસો, સ્ટાન્ડર્ડ ડાઇસ શું છે એ સમજીએ. તો નિયમિત પાસાની સામસામેની બાજુનો સરવાળો હંમેશા 7 થાય છે. જે સામસામેની બાજુ હોય ને એનો સરવાળો હંમેશા 7 થાય, અને પાસેની બાજુનો જે સરવાળો છે એ ક્યારેય પણ 7 થતો નથી. અહીંયા તમને 3 બાજુ દેખાય છે. આ 3 બાજુમાંથી કોઈ પણ 2 બાજુનો તમે સરવાળો કરો તો ક્યારેય પણ 7 નહીં થાય. કેમ? કારણ કે જ્યારે નિયમિત પાસાની વાત થાય છે ત્યારે નિયમિત પાસામાં જે સામસામેની બાજુ હોય ને એનો સરવાળો હંમેશા 7 થાય છે. જેમ કે અહીંયા તમે જુઓ કે આ 4 છે, તો આની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે કે આ જે આપણને દેખાતી નથી ત્યાં શું હશે? 3 હશે. કારણ કે 4 અને 3 શું થાય? 7 થાય. આ બાજુ તમને શું દેખાય છે? 6 દેખાય છે. ઓકે, તો 6 ની એક્ઝેક્ટ સામે, ઓકે, એટલે કે આ બાજુ, જે બાજુ આપણને દેખાતી નથી ત્યાં શું હશે? 1 હશે. ઉપરની બાજુ શું છે? તો ઉપરની બાજુ 5 છે. તો સૌથી નીચેની બાજુ, જે આ બાજુ આપણને દેખાતી નથી ત્યાં શું હશે? 2 હશે. તો નિયમિત પાસો કોને કહેવાય?
એવો પાસો જેની સામસામેની જે બાજુ હોય એનો સરવાળો હંમેશા 7 થતો હોય. ઓકે, તો આ પાસામાં તો કોઈ એક્ઝામ્પલ પૂછવાની શક્યતા છે જ નહીં. કેમ? કારણ કે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ આની સામે તો આ જ હશે. તમને એમ પૂછી જાય, કોઈ સ્ટાન્ડર્ડ પાસો આપે અને તમને પૂછે ભાઈ 3 ની સામે શું હશે, તો તમે આંખો બંધ કરીને કહી દેજો ભાઈ 4 હશે. ઓકે, કારણ કે 4 અને 3 7 થાય છે. એટલે તમને જે પાસાના એક્ઝામ્પલ પૂછાશે એ નિયમિત પાસાના નહીં હોય, અનિયમિત પાસાના હશે. ચલો, તો આઈ હોપ સો નિયમિત પાસો પહેલા તમને ખબર પડી ગઈ કે હંમેશા 4 છે તો એની એક્ઝેક્ટ સામે 3 હશે, 5 છે તો એની એક્ઝેક્ટ સામે 2 હશે, અને 6 છે તો એની એક્ઝેક્ટ સામે શું હશે? 1 હશે. હવે આપણે વાત કરીએ અનિયમિત પાસો. હવે અનિયમિત પાસો કોને કહીશું? તો નિયમિત પાસો છે એનાથી આખો ઉલટો. તો અનિયમિત પાસાની સામસામેની બાજુનો સરવાળો ક્યારે પણ 7 નહીં થાય. આ યાદ રાખજો, જે પણ બે બાજુ હશે એનો સરવાળો, સામસામેની બાજુનો સરવાળો ક્યારે પણ 7 નહીં હોય. જો 7 હોય તો એને તો પછી નિયમિત પાસો એટલે કે સ્ટાન્ડર્ડ પાસો કહી શકાય. ઓકે, અને પાસ પાસેની બાજુઓનો સરવાળો 7 હોઈ શકે છે. જો અહીંયા શક્યતા છે, એવું નથી કીધું ભાઈ 7 હશે જ. 3 બાજુ દેખાય છે, 3 માંથી ગમે તે બે બાજુનો સરવાળો તમને 7 જોવા મળશે. ફરીથી રિપીટ કરું છું, અનિયમિત પાસાને ઓળખવું હોય તો સિમ્પલ છે. 3 બાજુ દેખાય એમાંથી ગમે તે બે બાજુનો સરવાળો 7 થતો હશે. ઓકે, જેમ કે અહીંયા આ પાસો છે એ અનિયમિત પાસો છે, જેમાં તમે ઉપર 4 છે અને આ બાજુ 3 છે. તો તમે આ બે બાજુ, ઓકે, એટલે કે પાસ પાસેની બાજુ છે એનો તમે સરવાળો કરો તો તમને 7 જોવા મળશે. તો સાહેબ આની અંદર આપણને કઈ રીતના ખબર પડે? જેમ કે 2 છે તો 2 ની સામે શક્યતા કેટલી છે? શું હોઈ શકે? જેમ કે અહીંયા 2 છે તો 2 ની એક્ઝેક્ટ સામે જે આપણને દેખાતી નથી ત્યાં કયા અંક હોઈ શકે? કાં તો 1 કાં તો 5 હોઈ શકે, સોરી, કાં તો 1 કાં તો 6 હોઈ શકે. 5 ક્યારે પણ નહીં હોય. કેમ? જો 5 હોય તો 5 અને 2 7 થઈ જાય. તો કાં તો 1 હશે કાં તો 6 હશે. ઓકે, 3 છે તો 3 ની સામે કયા અંક હોઈ શકે છે? તો આ બાજુ 3 છે તો એની એક્ઝેક્ટ સામે કાં તો 1 હશે, કાં તો 5 હશે, કાં તો 6. 3 માંથી કોઈ પણ અંક હોઈ શકે છે. 4 છે તો 4 ની એક્ઝેક્ટ સામે કયો અંક હશે? કાં તો 5, કાં તો 6, કાં તો 1. તો સાહેબ આપણને ખબર કઈ રીતના પડે? તો એ તો વસ્તુ છે, મતલબ કે એટલે તો દાખલા બને છે અને એટલે જો આપણે દાખલા સોલ્વ કરવાના છે કે આની બાજુ શું હશે. ઓકે, તો તમને જ્યારે પણ એક્ઝામની અંદર એક્ઝામ્પલ પૂછાશે પાસાનો તો એ કેવો પાસો હશે? અનિયમિત પાસો હશે, નોન સ્ટાન્ડર્ડ પાસો હશે. અને તમારે શોધવાનું રહેશે કે આ અંકની એક્ઝેક્ટ સામે કયો અંક હોય. હવે તમને ક્વેશ્ચન થાય, આઈ હોપ સો નિયમિત પાસો અને અનિયમિત પાસો તમને ખબર પડી ગઈ હશે. સ્ટાન્ડર્ડ પાસામાં સામસામેની બાજુનો સરવાળો 7 થાય, આમાં 7 થાય નહીં. અને 3 બાજુ દેખાતી હોય એમાંથી ગમે તે બે બાજુ છે એનો સરવાળો તમને 7 જોવા મળશે. તો એને અનિયમિત એટલે કે નોન સ્ટાન્ડર્ડ પાસો કહેવાય. તમને જેટલા પણ એક્ઝામ્પલ આવશે હંમેશા નોન સ્ટાન્ડર્ડ પાસાના જ આવશે. ચલો, હવે જે રીતના પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે સૌથી પહેલા ચેપ્ટર શરૂ કરો એના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે એ ચેપ્ટરમાં કેટલા પ્રકારના એક્ઝામ પૂછાઈ શકે છે. તો જે રીતના મેં કેલેન્ડરની અંદર વાત કરી હતી કે ભાઈ 6 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે, એ જ રીતના પાસાની અંદર પણ 4 પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે. કયા કયા? તો એક તો ખુલ્લો પાસો આપેલો હોય એવા દાખલા. બીજું, એક અંક સમાન અને સમાન સપાટી પર હોય એવા દાખલા. એક અંક સમાન પણ અસમાન સપાટી ઉપર હોય એવા દાખલા. અને 2 અંક સમાન અથવા તો અસમાન સપાટી ઉપર હોય એવા દાખલા. આ જસ્ટ મેં તમને વાક્યની અંદર કહી દીધું. પછી જ્યારે એક્ઝામ્પલ કરાવીશ ત્યારે બધા પ્રકારને બહુ જ સારી રીતના શોર્ટકટ મેથડથી આપણે જોઈશું. મેં તમને કીધું એમ ચેપ્ટર પત્તા તમને ડાઇસનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછશે, તમે ચૂટકી વગાડતા તમને કંઈ આમ યાદ પણ નહીં કરવું પડે, તમે ડાયરેક્ટ એની ગણતરી કરીને ફટાફટ તમે એનો આન્સર લાવી દેશો. ઓકે, તો સૌથી પહેલા 1 by 1 આપણે એક એક કરીને બધા પ્રકાર જોવાના છે. એમાં સૌથી પહેલો પ્રકાર જોઈશું ખુલ્લો પાસાના દાખલા. ચલો, તો સૌથી પહેલા ખુલ્લો પાસાના દાખલા એટલે શું? એટલે કે જે પાસો હોય એ પાસાની જે 6 સપાટી હોય એને તમારે ખોલી નાખવાની છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે અહીંયા એક પાસો છે, આ પાસાને ધીમે ધીમે શું કરે છે? ખોલે છે. તો તમે એને આખો ખોલી નાખો ત્યારે કેવું થઈ જાય? આ ટાઈપનો કંઈક દેખાય. યસ કે નો? તો પાસાની જે 6 બાજુ હોય એને તમે ખોલી નાખો. ઓકે, અને એના અંદર આંકડા લખેલા હોય અને તમને પૂછે કે ભાઈ આની સામે શું હશે. ઓકે, તો આવા દાખલા છે એ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે અને આની અંદર શોર્ટકટ મેથડ સમજી લેજો. સ્ટેપ નંબર 1, ખુલ્લો પાસાવાળા દાખલામાં પ્રથમ સીધી લાઈનમાં જો, પ્રથમ સીધી લાઈનમાં એટલે કે જે પણ મોટી લાઈન તમને દેખાય, પાસાને તમે ખોલી દો અને આકૃતિ આપી હોય એમાં જે પણ લાંબી લાઈન દેખાય એને પહેલા પકડવાની. એ લાઈનની અંદર એક અંક છોડીને એક અંક એની સામે હશે. ફરીથી રિપીટ કરું છું, સૌથી પહેલા જ્યારે ખુલ્લો પાસો આપેલો હોય
ત્યારે તમારે પહેલા જે સૌથી લાંબી લાઈન હોય એને પકડવાની. એ લાઈનની અંદર એક અંક છોડીને એક અંક એ હંમેશા એકબીજાની સામે હશે. ઓકે, એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને ખબર પડશે. ચલો, સૌથી પહેલો એક્ઝામ્પલ છે, એમાં પૂછ્યું છે કે 2 ની સામે કયો અંક હશે. તમને એક પાસો છે જેને ખોલીને આપેલો છે. ઓકે, પાસા રીતના નથી, એને ખુલ્લો કરી નાખ્યો છે. તો આવા ટાઈમે શું કરવાનું? સૌથી પહેલા તમારે જોવાનું કે સૌથી લાંબી લાઈન કઈ છે. ઓકે, સીધી લાઈન અને મેક્સિમમ જે લાંબી હોય એને પકડવાનું. તો તમારે જુઓ, સૌથી પહેલા આ લાંબી લાઈન પકડવાની. આ લાંબી લાઈન છે કે નહીં? ઓકે, આ રીતના લાંબી લાઈન છે. તો આ લાંબી લાઈન સૌથી પહેલા પકડવાની. આ લાંબી લાઈનમાં તમારે એક અંક છોડીને એક અંક એની સામે હોય. એટલે કે અહીંયા તમારે 2 છે, 2 પછી તમારે એક અંક છોડી નાખવાનો. ઓકે, અને પછી આવે છે 4. તો 2 અને 4 એકબીજાની સામે હશે. 3 અને 5, ઓકે, એ એકબીજાની સામે હશે. ઓકે, આ 3 ને પકડો, 4 ને છોડી નાખો અને 5. ઓકે, તો 3 અને 5 એકબીજાની સામે હશે અને બાકીના વધેલા 2 એ એકબીજાની સામે હશે. તો સૌથી પહેલા શું કરવાનું? સીધી લાઈન, જે લાંબી લાઈન હોય એની અંદર જોવાનું અને એમાં અંક, એક અંક છોડીને અંક એની સામે હોય. એટલે કે સૌથી પહેલા અહીંયા આપણે 2 ની વાત કરીએ તો 2 ની સામે કયો અંક હશે? તો 2 ની સામે હશે 4. 3 ની સામે કયો હશે? તો 3 ની સામે હશે 5 અને વધેલા 2 એ એકબીજાની સામે હશે. ઓકે, તો 1 અને 6 એ એકબીજાની સામે હશે. ક્લિયર? તો હવે તમને ક્વેશ્ચન એમ પૂછ્યું છે કે ભાઈ 2 ની સામે કયો અંક હોય? તો 2 ની સામે અંક હશે 4. તો આપણો રાઈટ આન્સર શું છે? 4 ઇઝ ધ રાઈટ આન્સર છે. ચલો, બીજો એક્ઝામ્પલ જુઓ. તો 4 ની સામે કયો અંક હશે? તો અહીંયા તમારે સૌથી લાંબી લાઈન કઈ દેખાય છે? તો બંને લાઈન સમાન છે. જુઓ, આ લાઈન જુઓ કે આ લાઈન જુઓ, બંને સમાન છે. તો કોઈ પણ લાઈન પકડી લો. તો સમાન લાઈનમાં કોઈ પણ લાઈન પકડી લો, એમાં એક અંક છોડીને એક અંક એની સામે હોય. તો અહીંયા 1 છે, એને પકડો, બીજો છે એને છોડી દો અને ત્રીજો. તો 1 અને 3 એ એકબીજાની સામે હશે. ચલો, 1 અને 3 એકબીજાની સામે હશે. ચલો, એના પછી આ બીજી લાઈન પકડો. બીજી લાઈનમાં 4 અને 6 છે. ઓકે, તો 4 ને પકડો, પછી 5 ને છોડી દો અને 6. તો 4 અને 6, ઓકે, એ એકબીજાની સામે હશે. તો વધેલા કયા? તો વધેલા છે 2 અને 5. તો 2 અને 5 એ એકબીજાની સામે હોય. ક્લિયર? તો તમને શું પૂછ્યું છે એક્ઝામની અંદર? તો એક્ઝામ્પલની અંદર પૂછ્યું છે કે ભાઈ 4 ની સામે શું હશે? તો 4 ની સામે શું હશે ભાઈ? 4 ની સામે 6 હશે. ક્લિયર? ચલો, હજુ આપણે ઘણા એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 2 ની સામે કયો અંક હશે? સૌથી પહેલો આપણો શોર્ટકટ મેથડમાં શું કીધું? સ્ટેપ 1, સૌથી ઊભી લાઈન હોય, સૌથી લાંબી લાઈન હોય એને પકડવાની. તો સૌથી લાંબી લાઈન આ છે. ઓકે, તો લાંબી લાઈનની અંદર તમે જુઓ તો 2 ની સામે કયો અંક હશે એવું તમને પૂછ્યું છે. સૌથી પહેલા તમે 1 ને પકડો, 3 ને જવા દો અને પછી આવે છે 4. તો 1 અને 4 એ એકબીજાની સામે હશે. પછી તમે પકડો 3 અને 6. તો 3 અને 6, ઓકે, એ એકબીજાની સામે હશે. વધેલા કયા? તો વધ્યા 2 અને 5. ઓકે, તો 2 અને 5, તો 2 અને 5 એ એકબીજાની સામે હશે. ક્લિયર? તો આઈ હોપ સો તમે આ વસ્તુ પણ ખબર પડી ગઈ હશે. તો 1 અને 4 એકબીજાની સામે હશે, 3 અને 6 એકબીજાની સામે હશે અને 2 અને 5 એકબીજાની સામે હશે. તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ભાઈ 2 ની સામે કયો અંક હશે? તો 2 ની સામે કયો અંક હશે? તો 2 ની સામે 5 અંક હશે. ક્લિયર? તો 5 આપણો રાઈટ આન્સર છે. ચલો, ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. 3 ની સામે કયો અંક હશે? સૌથી પહેલા ઊભી લાઈન છે એને પકડો. ઓકે, તો અહીંયા તમારે જોવાનું, સૌથી પહેલા 2 છે. તો 2 ની સામે કયો હશે ભાઈ? તો 2 ની સામે હશે 4. ઓકે, તો 2 ની સામે 4 હશે. 3 ની સામે કયો હશે? તો 3 ની સામે 6 હશે. 3 ની સામે કયો હશે? 3 ની સામે 6 હશે. અને 1 ની સામે કયો હશે? તો 1 ની સામે હશે વધેલો 5 અંક. તમને શું પૂછ્યું છે? 3 ની સામે કયો અંક હશે? તો 3 ની સામે કયો અંક હશે? તો 3 ની સામે 6 અંક હશે. ક્લિયર? ચલો, હજુ આપણે જોઈએ 5મા નંબરનું એક્ઝામ્પલ. ચલો, 5મા નંબરના એક્ઝામ્પલમાં પૂછ્યું છે કે ભાઈ 4 ની સામે કયો અંક હશે? સૌથી પહેલા ઊભી અને લાંબી લાઈન પકડો. તો 4 ની સામે કયો અંક હશે એવું તમને પૂછ્યું છે. તો ચલો, 1 ની સામે કયો હશે? 5 હશે. તો 1 ની સામે આપણે લખી દઈએ છીએ, 1 ની સામે હશે 5. 3 ની સામે કયો હશે? તો 1 છોડીને 1, એટલે કે 3 ની સામે હશે 6. અને વધ્યા 2 અને 4. તો 2 અને 4 એ એકબીજાની સામે હશે. તમને એવું પૂછ્યું છે કે ભાઈ 4 ની સામે કયો અંક હશે? તો 4 ની સામે હશે 2. ઓકે, તો 2 ઇઝ ધ રાઈટ આન્સર.
ચલો છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જુઓ, 3 ની સામે કયો અંક હશે? હવે જ્યારે પાસો ખોલો છો ને તો તમને એવું નહીં કે અમુક જગ્યાએ 6 બાજુ હોય એમાંથી કદાચ 4 બાજુ જ બતાવી હોય, તો તમે અહીંયા એક્ઝામની અંદર જોઈ શકો છો, આ એક્ઝામ્પલની અંદર કે તમને 6 બાજુ નથી બતાવી, એમાંથી માત્ર ને માત્ર 4 જ બાજુ બતાવી છે, સોરી 5 જ બાજુ બતાવી છે. તો 5 બાજુ બતાવી છે, એક બાજુ બતાવી નથી, કોઈ વાંધો નહીં. ઓકે, સૌથી લાંબી લાઈન કઈ દેખાય છે? તો બંને લાંબી છે, જો આ રીતના પણ લાંબી છે અને આ રીતના પણ લાંબી છે. ઓકે, બંને સરખી છે, કઈ વાંધો નહીં. ચલો એક તો એને છોડી દો 3 ને. ઓકે, અને પછી આવે છે 5, તો એકની સામે શું હશે? 5 હશે. ઓકે, તો એકની સામે હશે 5. એ જ રીતના આડી લાઈનની અંદર જુઓ, 2 છે, 3 ને છોડી દો અને 4, તો 3 ની સામે સોરી 2 છે, તો 2 ની સામે કયો હશે? તો 2 ની સામે હશે 4. વધ્યું શું? 3 અને 6. ઓકે, તો 3 અને 6 એકબીજાની સામે હશે. તમને એક્ઝામની અંદર પૂછ્યું છે, સોરી એક્ઝામની અંદર સોરી એક્ઝામ્પલની અંદર તમને પૂછ્યું છે કે ભાઈ 3 ની સામે કયો અંક હશે? તો 3 ની સામે હશે 6. બોલો આવડે કે નહીં? ઓકે, તો મેં તમને 6 એક્ઝામ્પલ કરાવ્યા કે તમને કોઈ પાસો આપેલો હોય અને એક ખુલ્લો આપેલો હોય, અને આવા સમયે તમને જ્યારે પણ આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો તમારે સિમ્પલ જે સૌથી લાંબી લાઈન હોય એને પકડવાની, એ લાઈનમાં એક અંકને પકડવાનો, બીજા અંકને છોડી નાખવાનો, અને ત્રીજો અંક એ એકબીજાના શું હશે? સામે હશે. ઓકે, એ જ રીતના તમે જુઓ તો છેલ્લા 2 અંક વધે એ એકબીજાની સામે આવી જાય. તો આ રીતના સિમ્પલ ઇઝીલી તમે ગણી શકો. હવે આપણે થોડું એડવાન્સ જઈએ, એ જ એક્ઝામ્પલ એવા ટાઈપના એક્ઝામ્પલની અંદર થોડું આપણે એડવાન્સ જોઈએ, જેમાં મેં તમને ઓપ્શન આપેલા છે. હવે ઓપ્શનમાંથી તમારે ચૂઝ કરવો પડશે કે વોટ ઇઝ ધ રાઈટ આન્સર. જેમ કે 7મા નંબરનો એક્ઝામ્પલ છે, ખુલ્લો પાસો આપેલો છે. ખુલ્લા પાસાની અંદર ABCD લખેલું હોય. હવે કોઈ જગ્યાએ ABCD પણ લખેલું હોય, કોઈક જગ્યાએ આંકડા પણ લખેલા હોય, કોઈક જગ્યાએ કોઈ સિમ્બોલ પણ લખેલા હોય, કોઈક જગ્યાએ ટપકા પણ કરેલા હોય. ઓકે, ગમે તે વસ્તુ આપે, બાકી આપણી જે ટેકનિક છે, જે રીત છે, એ તો સેમ જ રહેવાની. સૌથી પહેલા કોણ કોની સામે છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા લાંબી લાઈન પકડીશું, તો A ની સામે શું આવશે? તો A ની સામે શું આવશે? C આવશે. શું આવશે? C આવશે. E ની સામે શું આવશે? તો E ની સામે આવશે B, અને F ની સામે શું આવશે? તો F ની સામે આવશે D. ઓકે, હવે એક વસ્તુ સમજો કે જ્યારે પણ તમને આ રીતના ક્યુબ આપેલા હોય ઓપ્શનની અંદર, અને જ્યારે એક ક્યુબમાંથી તમારે સિલેક્ટ કરવાનું હોય, તો એક નિયમ છે, એક વસ્તુ છે સમજવાની, એ તમે સમજી લો કે હંમેશા જ્યારે 3 આ રીતના જો એકબીજાની સામે વાળા 3 ગ્રુપ બને, હંમેશા 3 આ રીતના ગ્રુપ બનશે, તો આ 3 ગ્રુપમાંથી ત્રણેય ગ્રુપમાંથી એક જે શબ્દ છે અથવા તો એક આંકડો છે એ તમને દેખાતો હશે. ફરીથી રિપીટ કરું છું, 3 ગ્રુપ બન્યા, હંમેશા 3 ગ્રુપ બનશે, કારણ કે 6 બાજુ છે અને 2 બાજુઓ એકબીજાની સામે હોય, તો હંમેશા આ રીતના 3 ગ્રુપ બનશે. આ 3 ગ્રુપમાંથી દરેક ગ્રુપમાંથી એક આંકડો તમને દેખાતો હોય. જ્યારે ક્યુબ આપેલો હોય ને એમાંથી તમે 3 જ સપાટી જોઈ શકો છો, તો 3 ગ્રુપમાંથી ત્રણેયમાંથી એક આંકડો તમને દેખાતો હોય. જે ક્યુબની અંદર એક જ ગ્રુપના 2 આંકડા દેખાય તો એ ક્યુબ એ તમારો જવાબ નથી. ફરીથી રિપીટ કરું છું, 3 ગ્રુપ છે, એ 3 ગ્રુપમાંથી કોઈ પણ ગ્રુપના 2 આંકડા એ ક્યુબની અંદર તમને જોવા મળે તો એનો મતલબ એ આપણો જવાબ નથી, નહીં હોઈ શકે. ત્રણેય ગ્રુપમાંથી એક આંકડો તમને જોવા મળે. ઓકે, કોઈ પણ આંકડો સ્ટાર્ટિંગનો હોય કે પાછળનો હોય, એક આંકડો જો તમને જોવા મળે તો એ તમારો રાઈટ આન્સર છે. ચલો જોઈએ, સૌથી પહેલા A, F અને C. ઓપ્શન A ની અંદર શું કીધું છે? A, F અને C. તો અહીંયા તમે જો ગ્રુપ A ના જ 2 આંકડા છે, A અને C. ઓકે, A, F, C છે, તો A અને C એ એક જ ગ્રુપના આંકડા છે, A અને C, તો આ આપણો આન્સર નથી. ચલો B, બીજા નંબરમાં B છે. બીજો ઓપ્શન શું છે? A, B અને E. તો A, B અને E માં તમે જુઓ કે B અને E એક જ ગ્રુપના છે, તો આ પણ આપણો આન્સર હોઈ શકે નહીં. ચલો C ની અંદર જુઓ, A, D અને E. તો A, D અને E તમે જુઓ તો આ રહ્યો આપણો A, આ રહ્યો આપણો D અને આ રહ્યો આપણો E. તો તમે જુઓ ત્રણેય ગ્રુપના એક આંકડા છે, A, E અને D. તો આ જ આપણો રાઈટ આન્સર થશે. ચલો ઓપ્શન D પણ આપણે ચેક કરી લઈએ, C, F અને D. તો C, F અને D માં તમે F અને D તમે જુઓ તો એક જ ગ્રુપના છે, F અને D. તો આ પણ આપણો આન્સર હોઈ શકે નહીં. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, જ્યારે પણ તમને 3 પેર જોવા મળે અને ત્રણેય પેરમાંથી એક આંકડો તમને જોવા મળે
તો એ જ આપણો રાઈટ આન્સર હોય. ઓકે, તો વધારે મગજમારી કરવાની જરૂર નથી. 3 પેર બનશે, 3 ગ્રુપ બનશે, એમાંથી દરેક ગ્રુપમાંથી એક એક આંકડો તમને ઓપ્શનની અંદર જોવા મળે. ઓકે, 3 સપાટી તમને દેખાતી હશે, તો ત્રણેય ગ્રુપમાંથી એક એક આંકડો તમને જોવા મળે, એ જ તમારો રાઈટ આન્સર. ચલો 8મા નંબરે જો, તો 8મા નંબરે તમને શું આપેલું છે? તો એ જ રીતના ખુલ્લો પાસો આપેલો છે. સૌથી લાંબી બાજુ છે એ પકડો, સૌથી લાંબી લાઈન પકડો, તો એની અંદર સૌથી લાંબી આ છે. તો ચલો ડી ની સામે શું હશે? તો આ છોડી દો, ઓ. ઓકે, તો ડી ની સામે શું હશે? તો ઓ હશે. ચલો પછી બી ની સામે શું હશે? તો બી ની સામે હશે સી. અને વધ્યા શું? એ અને એફ. તો એ અને એફ એ એકબીજાની સામે હશે. ચલો સૌથી પહેલા જઈએ ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એમાં તમે જુઓ એ અને એફ. એ અને એફ એ બંને એક જ ગ્રુપના છે. ઓકે, આ બંને એક જ ગ્રુપના છે, તો આ આપણો ઓપ્શન હોઈ શકે નહીં. ઓપ્શન બી જુઓ ઓ એફ અને બી. તો આ રહ્યા ઓ, આ રહ્યો બી અને આ રહ્યો એફ. તો ત્રણે ત્રણ જુઓ અલગ અલગ ગ્રુપના છે, તો આ જ આપણો રાઈટ આન્સર છે. બાકીના ચેક કરવાની પણ જરૂર નથી, તો પણ આપણે કરી લઈએ. ઓકે, ચલો ભણાવું છું. તો ઓ ડી અને બી, તો ઓ ડી અને બી, તો ડી અને ઓ છે એ એક જ ગ્રુપના છે. ઓકે, ડી અને ઓ, તો આ ઓપ્શન હોઈ શકે નહીં. એ બી અને સી, એ બી અને સી, તો બી અને સી છે એ એક જ ગ્રુપના છે, બી અને સી, તો આ પણ આપણો ઓપ્શન હોઈ શકે નહીં. ઓકે, સિમ્પલ આપણે શું કરવાનું કે દરેક ગ્રુપમાંથી એક એક આંકડો આપણને જોવા મળે. ઓકે, એ જ આપણો રાઈટ આન્સર થશે. ચલો આ 9મા નંબરનો જોઈએ. તો 9મા નંબરની અંદર રોમન અંક તમને આપેલા છે. ઓકે, 1 થી 6 સુધી જ લખેલું છે, પણ રોમન અંકની અંદર લખેલું છે. તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈશું કે કોણ કોની સામે આવશે. તો આઈ અને ટ્રિપલ આઈ, મતલબ કે 1 અને 3 એકબીજાની સામે છે. વી અને વીઆઈ, ઓકે, એ એકબીજાની સામે છે. ઓકે, વી અને વીઆઈ, અને 2 અને આઈવી એટલે કે 4. ઓકે, આઈવી એ એકબીજાની સામે છે. ચલો જોઈએ ઓપ્શન નંબર 1. તો ઓપ્શન નંબર 1 ની અંદર શું કીધું છે? આઈ, ટ્રિપલ આઈ અને વી, એટલે કે 1 અને 3. 1 અને 3 બંને એક જ ગ્રુપના છે, તો આ આપણો ઓપ્શન ના હોઈ શકે. વી ડબલ આઈ અને વીઆઈ, તો વી ડબલ આઈ અને વીઆઈ, તો વી અને વીઆઈ છે એ એક જ ગ્રુપના છે, એટલે આ પણ આપણો ઓપ્શન હોઈ શકે નહીં. ચલો સી જોઈએ. આઈ વી ડબલ આઈ અને આઈ. ઓકે, તો આઈ વી, તો આઈ વી છે આ રહ્યો, અને ડબલ આઈ. ઓકે, આ પણ એક જ ગ્રુપના છે, તો સી પણ આપણો ઓપ્શન હોઈ શકે નહીં. હવે જોઈએ ઓપ્શન નંબર ડી. તો ડબલ આઈ એટલે કે ડબલ આઈ, એટલે આ રહ્યો ડબલ આઈ, પછી વી, તો આ રહ્યો વી, અને પછી છે ટ્રિપલ આઈ એટલે કે 3, એટલે કે આ રહ્યો 3. તો ત્રણે ત્રણ અલગ અલગ ગ્રુપના છે, તો આપણો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો 10મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. એટ ધ રેટ, પછી આ રીતના બધા જુદા જુદા સિમ્બોલ આપેલા છે. ઓકે, એમાંથી રાઈટ આન્સર શું છે એ આપણને શોધવાનું છે. તો સૌથી પહેલા કોણ કોની સામે છે એ જોઈ લઈએ. તો એટ ધ રેટ, ઓકે, સૌથી લાંબી લાઈન પકડવાની. તો એટ ધ રેટ અને હેશ એ એકબીજાની સામે છે. એટ ધ રેટ અને હેશ એ એકબીજાની સામે છે. પછી આ રીતનો જે કહેવાય ગ્રેટર ધેન, તો ગ્રેટર ધેન અને ક્વેશ્ચન માર્ક એ એકબીજાની સામે છે, અને એક્સક્લુઝિવ માર્ક અને એન્ડ એ એકબીજાની સામે છે. ચલો સૌથી પહેલા ઓપ્શન નંબર એ જોઈએ. તો એટ ધ રેટ, એક્સક્લુઝિવ માર્ક અને ગ્રેટર ધેન, તો યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર છે, કારણ કે ગ્રેટર ધેન, ઓકે, પછી એટ ધ રેટ અને એક્સક્લુઝિવ માર્ક આ ત્રણે ત્રણ અલગ અલગ છે, અલગ અલગ ગ્રુપના છે, તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો બી, સી અને ડી પણ આપણે ચેક કરી લઈએ. ઓકે, તો બી, સી અને ડી, ઓકે, ઓપ્શન ડી તો છે જ નહીં, કારણ કે એવા કોઈ આંકડા આપેલા જ નથી. બી ની અંદર તમે જુઓ તો ગ્રેટર ધેન અને ક્વેશ્ચન માર્ક એ બંને એક જ ગ્રુપના છે, તો ઓપ્શન બી પણ હોઈ શકે નહીં. અને ઓપ્શન સી જુઓ તો એટ ધ રેટ તો યસ અલગ છે, એન્ડ અને એક્સક્લુઝિવ માર્ક, તો એન્ડ અને એક્સક્લુઝિવ માર્ક એ એક જ ગ્રુપના છે, તો એ પણ આપણો ઓપ્શન હોઈ શકે નહીં. તો ઓપ્શન એ ઇઝ ધ આપણો રાઈટ આન્સર થશે. ચલો હવે ફરીથી આપણે 11 અને 12 ખુલ્લો પાસો જ છે. ઓકે, આ છેલ્લા એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે કે પાર્ટ 1 તમારો જે ખુલ્લા એક્ઝામ્પલ વાળા જે ક્વેશ્ચનો છે એ તમારા અહીંયા પૂરા થશે. ચલો 11મા નંબરનો છે. તો આની અંદર કલર આપેલા છે. ઓકે, જુદા જુદા તમને કલર આપેલા છે, અને તમને એવું પૂછ્યું છે કે ભાઈ ગુલાબી રંગની સામે કયો કલર આવશે. કોઈ વાંધો નહીં, ચલો કલર આપેલા હોય તો કલર, આપણી જે ટેકનિક છે એ તો સેમ જ રહેવાની છે. સૌથી લાંબી લાઈન પકડો, તો અહીંયા છે વાદળી, તો વાદળી, તો વાદળીની એક્ઝેક્ટ સામે શું હશે? તો એક છોડીને એક, એટલે કે લાલ હશે. ઓકે, પછી છે પીળો,
પીળો છે તો પીળાને લાલ છોડી દો, પછી શું આવશે? જાંબલી. તો જાંબલી આવશે. અને અહીંયા આવશે કાળો અને ગુલાબી. ઓકે, તો આનો આન્સર શું આવશે? તો ઓબ્વિયસલી ગુલાબી રંગની સામે કયો છે? તો ગુલાબી રંગની સામે છે કાળો. ચલો 12મા નંબરનો એક્ઝામ્પલ એ તમારો હોમવર્ક છે. ઓકે, આવડે કે નહીં? હવે મેં 11 એક્ઝામ્પલ કરાવ્યા. ઓકે, હવે તમે એક એક્ઝામ્પલ તો કરી શકો. તો પીળા રંગની સામે કયો રંગ આવશે એવું તમને પૂછ્યું છે. જો આમાં ગણવાની પણ જરૂર નથી, આંખે દેખાય છે કે કયો રંગ આવે. ઓકે, તો નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ 12મા નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર શું આવશે. તો આ સાથે આપણું જે પાર્ટ 1 છે, મતલબ કે જે પ્રકાર 1 છે એ તમારો અહીંયા પૂરો થાય છે. પ્રકાર 1 શું હતું? ખુલ્લો પાસો વાળા દાખલા. પાસાને તમને ખુલ્લો કરીને આપે અને તમને કોઈ કહે કે ભાઈ આ આંકડાની સામે આ કયો આંકડો આવશે, આવો ક્વેશ્ચન પૂછી લે. અથવા તો તમને આ રીતના 4 ઓપ્શન આપેલા હોય અને 4 ઓપ્શનમાં 4 ક્યુબ આપેલા હોય, એમાંથી કયો રાઈટ ક્યુબ છે એ તમને પૂછી લે. ઓકે, તો જો તમે કદાચ ક્લાસ 3 સુપર ક્લાસ 3 એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને આવા ક્યુબ વાળા પૂછી જાય. ઓકે, ક્લાસ 1 2 ની અંદર પણ આવા ટાઈપના ક્યુબ વાળા, ઇવન તમે ક્લાસ 3 ની તૈયારી કરો છો તો પણ હવે ક્યુબ વાળા તો પૂછાય છે. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો પાર્ટ 1 તમારો અહીંયા પૂરો થાય છે. હવે આપણે જોઈશું પાર્ટ 2 એટલે કે પ્રકાર નંબર 2. પ્રકાર નંબર 2 એટલે શું? તો સમાન એક અંક અને સમાન સપાટી વાળા દાખલા. એટલે કે 2 ક્યુબ આપેલા હશે, એમાંથી એક અંક છે એ સમાન હશે બંને ક્યુબની અંદર અને ઇવન સમાન સપાટી ઉપર હશે. તો આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો શું થાય? તો જો અહીંયા તમને 2 ક્યુબ આપેલા છે. આ 2 ક્યુબની અંદર એક આંકડો સમાન છે. કયો? 1. અને એ સમાન આંકડો સમાન સપાટી ઉપર પણ છે. તમે અહીંયા 2 ક્યુબ જોઈ શકો છો. ઓકે, એમાં તમને સમાન આંકડો અને સમાન સપાટી છે. આ સપાટી છે. ઓકે, અને એ જ સપાટી ઉપર અહીંયા 1 છે. આ બંને ક્યુબ એક જ છે, અલગ અલગ ક્યુબ નથી. હો, બંને ક્યુબ એક જ છે. કારણ કે આ જે ક્યુબ છે એને આમ ફેવરી નાખ્યો છે, તો એ બાજુ ફેવરી નાખ્યો એટલા માટે આ 5 અને 3 દેખાય છે. આ જે સમજી લો કે આ ટાઈપનો કોઈ ક્યુબ હોય. ઓકે, તમારી બાજુ 1 લખેલો છે. હવે આ ક્યુબને હું આ રીતના રોટેટ કરી નાખું તો 1 તો તમને દેખાશે, પણ જે આંકડા હશે બાકીના 2 એ બદલાઈ જશે. તો આ ક્યુબ એક જ છે, ખાલી એને રોટેટ કરેલો છે. ક્લિયર? તો એમાં તમને એક આંકડો તમને દેખાશે અને એ સમાન સપાટી ઉપર દેખાશે. તો જ્યારે પણ આવું હોય, ઓકે, એક આંકડો સમાન હોય અને સમાન સપાટી ઉપર હોય, તો બાકીના જે 2 આંકડા છે ને એ એકબીજાની સમાન થઈ જશે, મતલબ કે સામસામે થઈ જશે. જો શું છે? તો જ્યારે એક અંક સમાન અને સમાન સપાટી ઉપર હોય ત્યારે બાકીના 2 અંકો એ એકબીજાની કહેવાય કે સામસામે થઈ જાય. એટલે કે સમજી લો 1 છે, ઓકે, તો એ સમાન છે અને સમાન સપાટી ઉપર છે. તો આ જે 4 છે ને એ 4 ની સામે 5 થઈ જશે અને 6 ની સામે શું હશે? 3 હશે. ઓકે, તો 4 ની સામે શું થઈ જશે? 5 અને 6 ની સામે થઈ જશે 3. તો સાહેબ 1 ની સામે વધેલો અંક, ઓકે, વધ્યું શું? 2 વધ્યો, તો એ 1 ની સામે હશે. ઓકે, તો સિમ્પલ છે. આ જે પ્રકાર નંબર 2 છે એમાં તમને જ્યારે પણ આ ટાઈપના કોઈ 2 ડાઈસ આપેલા હોય, 2 પાસા આપેલા હોય અને એમાં એક અંક કોમન હોય અને બંને એક જ સપાટી ઉપર હોય, ઓકે, સમાન પોઝિશન ઉપર હોય, તો આવામાં કશું જ કરવાની જરૂર નથી. બાકીના જે 2 આંકડા છે એ આ બાજુ જે બાકીના 2 આંકડા છે એ એકબીજાની સામે જ હોય. ક્લિયર? ચલો, આના હું 2 જ એક્ઝામ્પલ કરાવીશ કારણ કે બહુ નોર્મલ વસ્તુ છે. એક નિયમ છે, એ નિયમના આધાર ઉપર છે. તો હું તમને 2 એક્ઝામ્પલ કરાવીશ. આઈ હોપ સો તમને આઈડિયા આવી જશે. ચલો, તો પહેલા નંબરે છે કે ભાઈ 2 ની સામે કયો અંક આવે. હવે તમે જુઓ કે 2 પાસા છે એમાંથી સમાન અંક, એક જ અંક સમાન છે અને સમાન સપાટી ઉપર છે. તો તમે જુઓ કે આ 2 છે અને અહીંયા પણ 2 છે અને બંને સમાન સપાટી ઉપર છે. તો બાકીના જે 2 અંક છે એ એકબીજાની સામે હોય, એટલે કે 3 છે તો 3 ની સામે શું થઈ જશે? 5 થઈ જશે. અને 4 છે તો 4 ની સામે શું થઈ જશે? તો 4 ની સામે થઈ જશે 6. તો સાહેબ 2 ની સામે શું હશે? તો સિમ્પલ, જે વધ્યું એ 2 ની સામે હશે તો 1. તો તમને ક્વેશ્ચન એ જ પૂછ્યું છે કે ભાઈ 2 ની સામે શું હશે? તો 2 ની સામે હશે 1. ક્લિયર? ચલો, બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 5 ની સામે કયો અંક હશે? તો અહીંયા તમે 2 ડાઈસ છે, આ 2 ડાઈસમાં સૌથી સમાન અંક કયો દેખાય છે? ભાઈ 4. તો બંનેમાં 4 છે એ કોમન છે અને બંને સમાન સપાટી ઉપર છે. તો સિમ્પલ, 2 ની સામે શું હશે? તો 2 ની સામે હશે 1. 3 ની સામે શું હશે? તો 3 ની સામે હશે 5. ઓકે, તો વધ્યું શું? 4. તો 4 ની સામે શું વધ્યું? તો 4 ની સામે વધ્યું 6. તો 6 અને 4 એ એકબીજાની સામે હશે.
તમને ક્વેશ્ચન એમ પૂછ્યું છે કે ભાઈ 5 ની સામે શું હશે, તો 5 ની સામે હશે 3. શું હશે ભાઈ? 3 હશે. ક્લિયર? તો આઈ હોપ સો એક સારો એવો બીજા નંબરનો પ્રકાર, બહુ એક નોર્મલ નિયમ છે કે જ્યારે બે ડાઈસ આપેલા હોય, બે પાસા આપેલા હોય, એમાં એક અંક કોમન હોય અને સમાન સપાટી ઉપર હોય, તો બાકીના જે બે અંકો છે એ એકબીજાની સામે થઈ જશે. ક્લિયર? તો આઈ હોપ સો વધારે એક્ઝામ્પલ કરાવવાની જરૂર નથી, નોર્મલ નિયમ છે. જો આ નિયમ ફૂલફિલ થાય તમારા એક્ઝામ્પલની અંદર, ઓકે, તો આ વસ્તુ તમારે કરી નાખવાની. હવે આપણે વાત કરીએ પ્રકાર નંબર 3, મોસ્ટ આઈએમપી. જો તમને પાસાનો એક્ઝામ્પલ પૂછાશે તો કાં તો પ્રકાર નંબર 1 નો પૂછાશે, કાં તો પ્રકાર નંબર 3 નો પૂછાશે. ઓકે, ચલો પ્રકાર નંબર 3, સમાન એક અંક પરંતુ અસમાન સપાટી. પ્રકાર નંબર 2 માં શું હતું? એક અંક સમાન હતો અને સમાન સપાટી ઉપર હતો. જ્યારે પ્રકાર નંબર 3 માં શું? એક અંક સમાન છે અને અસમાન સપાટી ઉપર છે. જેમ કે તમને અહીંયા બે ડાઈસ તમને જોવા મળે છે, તો આમાં તમે જુઓ કે બે ડાઈસમાં એક અંક કોમન છે પરંતુ સપાટી અલગ અલગ છે. ઓકે, તમે અહીંયા જુઓ, અહીંયા એક છે, અહીંયા પણ એક છે, પણ સપાટી અલગ અલગ છે. આ એક જો અહીંયા હોત, આ 5 ની જગ્યાએ હોત, તો એને સમાન સપાટી કહેવાય, પરંતુ સમાન સપાટી ઉપર નથી, આ ઉપર છે અને આ નીચે છે. તો આવા દાખલાની અંદર આપણે શું કરીશું? તો જો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે સમાન અંકથી શરૂઆત કરો. જો આ શોર્ટકટ મેથડ તમે ધ્યાન રાખજો. શું કરવાનું આવા દાખલામાં? બહુ જ સિમ્પલ છે. આવા દાખલામાં સમાન અંકથી શરૂ કરીને બંને પાસામાં ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા ક્રમશઃ જે અંક મળે એને લખવા. ફરીથી રિપીટ કરું છું, આવા દાખલામાં શું કરવાનું? આવા દાખલામાં જે કોમન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની અને ઘડિયાળના કાંટાની દિશામાં, ઓકે, જે રીતના ક્રમશઃ અંકો મળે એને લખવા. ચલો જોઈએ. જેમ કે આ જ એક્ઝામ્પલ આપણે માની લઈએ કે આ એક્ઝામ્પલ છે, તો આને આપણે સોલ્વ કરવો છે. તો આ બંનેમાં કોમન અંક કયો છે? તો 1 છે. તો સૌથી પહેલા નંબરનો પાસો તમે પકડો. તો પહેલા નંબરનો પાસો શું છે? 1, 4 અને 6 છે. એમાં જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની. તો સમાન અંક કયો છે? 1 છે. તો 1 થી શરૂઆત કરીશું. તો સૌથી પહેલા 1 મૂકીશું. હવે ઘડિયાળના કાંટા, જેમ ઘડિયાળનો કાંટો ફરે ને એ દિશામાં તમારે ફરવાનું છે. તો 1 થી તમે ઉપર ફરો તો શું આવે? 4 આવે. તો 1 પછી મેં તમને લખી દીધું 4. ઓકે, 1 પછી શું લખ્યું? મેં 4 લખ્યું. 4 પછી આગળ વધો ઘડિયાળના કાંટાની અંદર, તો શું આવે? 6 આવે. તો મેં 6 લખી દીધું. તો 1, 4 અને 6 લખી દીધું. ઓકે, સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરવાનું અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું. ઓકે, તો 1 થી શરૂઆત કરી, પછી ઘડિયાળના કાંટાની દિશામાં આગળ 4 મળ્યો, પછી આગળ વધતા 6 મળ્યો. હવે આપણે બીજો પાસો આપેલો છે એની અંદર જોવાનું. એમાં પણ આપણે ક્યાંથી શરૂઆત કરવાની? જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની. હવે જે સમાન અંક છે ત્યાંથી શરૂઆત કરો. ઓકે, એટલે કે 1 થી શરૂઆત કરવાની, પણ 1 તો કોમન છે. 1 તો પાસા નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા. તો અહીંયા શું કરવાની? એ જગ્યા છે એ ખાલી રાખવાની. ઓકે, અહીંયા એ જગ્યા ખાલી રાખવાની. એના પછી ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરો, તો પછી શું આવે છે? 3 આવે છે. તો 3 લખો. પછી તમે આગળ વધો તો શું આવે છે? 5 આવે છે. 5 લખો. અને આ રીતના એ એકબીજાની સામે થઈ જશે. જો હું એક્ઝામ્પલ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. આ તો જસ્ટ મેં તમને થિયરી સમજાવી. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે આપણે જોઈએ કે આ કઈ રીતના યુઝ થાય છે અને આ શોર્ટકટ મેથડ કેટલી કામની છે. ચલો, સૌથી પહેલો જ એક્ઝામ્પલ, 5 ની સામે કયો અંક હશે? ઓકે, 5 ની સામે કયો અંક હશે એવું તમને પૂછ્યું છે. બે ડાઈસ છે અને બંને ડાઈસમાં એક અંક કોમન છે. કયો અંક કોમન છે? તો 5 કોમન છે. બંનેની અંદર શું કોમન છે? 5 કોમન છે અને બંને અલગ અલગ સપાટી ઉપર છે. સૌથી પહેલા આપણે ડાઈસ નંબર 1 પાસા નંબર 1 ને પકડીશું. પાસા નંબર 1 માં જે કોમન અંક છે ત્યાંથી શરૂઆત કરીશું. તો 5 છે તો 5 થી શરૂઆત કરીશું. ઓકે, પછી ઘડિયાળના કાંટાના દિશાની અંદર આપણે ફરીશું. તો ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરો તો 5 પછી શું આવે છે? 6 આવે છે. અને 6 પછી શું આવે છે? 4 આવે છે. લખી દીધું. હવે આપણે પાસા નંબર 2 ની અંદર આવી જાઓ. પાસા નંબર 2 ની અંદર પણ જે કોમન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની, પરંતુ આપણે આ જગ્યા છોડી દઈશું. કેમ? કારણ કે 5 ઓલરેડી આવી ગયા છે, તો આ 5 ફરીથી લખશું નહીં. તો એના નીચે જે કોમન અંક છે એના નીચેની જગ્યા આપણે છોડી દઈશું. તો ત્યાંથી શરૂઆત કરીશું. પછી શું આવે છે? ઘડિયાળના કાંટાની દિશાની અંદર 2 આવે છે, તો 2 લખીશું. અને પછી શું આવે છે? 3 આવે છે, તો 3 લખીશું. બસ, આપણો જવાબ આવી ગયો. હવે કયો અંક વધ્યો? કયો અંક ખૂટ્યો? 1 ખૂટ્યો, તો લખી દો 1 ખૂટ્યો એ ખાલી જગ્યાની અંદર. બસ, આ એકબીજાની સામે. ઓકે, આ એકબીજાને સામે થઈ ગયા. બોલો, હવે તમને શું માંગ્યું છે? ભાઈ 5 ની સામે કયો અંક હશે?
તો આંખો બંધ કરીને લખી દો ભાઈ 5 ની સામે 1 હશે. શું હશે? 5 ની સામે 1 હશે. ચલો એક્ઝામ્પલ નંબર 2 જુઓ. ખ્યાલ આવે છે ને? ના આવતો હોય તો કહેજો કોમેન્ટમાં. ઓકે, એક્ઝામ્પલ નંબર 2 ની અંદર જુઓ, એ ની સામે કયો અંક હશે? સૌથી પહેલા બંનેમાં કોમન શું છે? તો બંનેની અંદર કોમન છે ડી. ઓકે, ડી બંનેની અંદર કોમન છે અને બંને અલગ અલગ સપાટી ઉપર છે. તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરીશું? ડી થી કરીશું. ઓકે, પાસો નંબર 1 પકડો તો ડી છે. ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરો તો ડી પછી શું છે? બી આવ્યો. બી પછી શું આવ્યો? એફ આવ્યો. ચલો પાસા નંબર 2 ની અંદર એ પણ ડી થી શરૂઆત કરવાની ઘડિયાળના કાંટાની દિશાની અંદર, પરંતુ ડી ના નીચેની જગ્યા આપણે ખાલી રાખીશું, ફરીથી ડી લખવાનો નહીં. તો એના પછી શું આવે છે? એ, અને પછી શું આવે છે? સી. તો સાહેબ શું બાકી રહ્યું? તો તમે જુઓ એ બી સી, ડી છે, પછી ઈ નથી આવ્યો. ઓકે, અને પછી એફ છે. તો અહીંયા વધ્યું શું? ઈ. ઓકે, તો વધેલો આંકડો અહીંયા લખી દો. હવે આ એકબીજાની સામે થઈ ગયા. ઓકે, ડી અને ઈ એકબીજાની સામે છે, એ બી એકબીજાની સામે છે અને એફ સી એકબીજાની સામે છે. તમને શું માંગ્યું છે? એ ની સામે કયો અંક આવશે અથવા તો કયો શબ્દ હશે? તો એ ની સામે હશે બી. કયો હશે ભાઈ? બી. તો બી આપણો રાઈટ આન્સર છે. અહીંયા આપણો રાઈટ આન્સર હતો. ચલો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. IV એટલે કે 4. 4 ની સામે કયો અંક હશે? ઓકે, રોમન અંક તમને આપેલા છે. તો ડાઇસ ની અંદર તમે જુઓ કે કયો અંક તમને કોમન દેખાય છે? તો કયો અંક દેખાય છે? 1 તમને કોમન દેખાય છે. ઓકે, તો I છે એ બંનેની અંદર તમને કોમન દેખાય છે અને અલગ અલગ સપાટી ઉપર દેખાય છે. સૌથી પહેલા ડાઇસ નંબર 1 ને પકડો તો ડાઇસ નંબર 1 ની અંદર I થી શરૂઆત કરીશું. I અને ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરીશું તો I, ડબલ I અને IV. ઓકે, હવે આપણે જોઈશું પાસા નંબર 2. પાસા નંબર 2 માં પણ ઓકે જે કોમન અંક છે ત્યાંથી શરૂઆત કરીશું, પરંતુ એની જગ્યા છે એ આપણે ખાલી રાખીશું. પછી ઘડિયાળના કાંટાની દિશાની અંદર ફરો તો શું આવે છે? V અને ટ્રિપલ I એટલે કે 3. ઓકે, તો હવે વધ્યું શું? તો I આવી ગયો, ડબલ I આવી ગયો, ટ્રિપલ I આવી ગયો, IV આવી ગયો અને V આવી ગયો. તો વધ્યું શું? VI એટલે કે 6. ઓકે, તો આ એકબીજાની શું હશે? સામે હશે. ઓકે, તો તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે IV ની સામે કોણ હશે? તો IV ની સામે હશે ટ્રિપલ I એટલે કે 3. ઓકે, તો આ આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો ચોથા નંબરમાં કલર આપેલા છે. ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો કલરની અંદર બહુ ધ્યાન આપવાનું, કારણ કે અહીંયા તો સિક્વન્સ હશે 1 2 3 4 5 6. કલરની અંદર કોઈ સિક્વન્સ ના હોય કે ભાઈ લાલ, લીલો, પીળો, કાળો, કોઈ પણ કલર હોઈ શકે. તો અહીંયા તમારે ધ્યાન આપવાનું છે અને ઓપ્શન ધ્યાનથી સમજવાના છે. એટલા માટે કલરનો આવે છે ને ત્યારે હું ઓપ્શન મૂકું છું, કારણ કે ઓપ્શન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ વખતે જો તમને આવું પૂછ્યું છે કે ભાઈ લીલા રંગની સામે કયો રંગ આવશે? શું પૂછ્યું છે? લીલા રંગની આ સામે કયો રંગ આવશે? સૌથી પહેલા બંને ડાઇસની અંદર કોમન કયો અંક છે? તો બંને ડાઇસમાં કોમન છે લીલો. કયો રંગ છે? લીલો રંગ કોમન છે. તો લીલા રંગથી શરૂઆત કરીશું. ઓકે, સોરી, પણ અહીંયા તમે જુઓ કે લીલો રંગ કોમન છે અને બંને સમાન સપાટી ઉપર છે. બંને સમાન સપાટી ઉપર છે. તો આપણે પ્રકાર નંબર 2 વાળી રીત કરી નાખવાની. તો જુઓ, લાલ અને પીળો છે એ એકબીજાની સામે આવી જશે, કાળો અને સફેદ એકબીજાની સામે આવી જશે. તો સાહેબ લીલાની સામે કયો આવશે? કારણ કે અહીંયા તો ડાઇસની અંદર 1 2 3 4 5 6 હોય તો આપણને ખબર પડે કયો રંગ ખૂટે છે. તો એ ટાઈમે તમારે ઓપ્શનની અંદર જવું પડે. જો સૌથી પહેલા આપણે સોલ્વ કરીએ તો જ્યારે બંને રંગ કોમન હોય અને સમાન સપાટી પર હોય તો બાકીના જે 2 કલરો છે એ એકબીજાની સામે આવશે. તો અહીંયા લાલ અને પીળો, લાલ અને પીળો એકબીજાની સામે આવશે. ઓકે, અને કાળો અને સફેદ છે અને સફેદ એ એકબીજાની સામે આવશે. તો અને બીજું કયું વધ્યું? તો લીલો. ઓકે, તો લીલો છે એ લીલાની સામે શું આવશે એ આપણે શોધવાનું છે. સૌથી પહેલા પીળો છે. ઓપ્શન નંબર A પીળો છે. તો સાહેબ પીળો તો કલર આવી ગયો. ઓકે, પીળો તો કલર આવી ગયો તો એ લીલાની સામે હોઈ જ ના શકે, તો કેન્સલ. કાળો, તો કાળો કલર પણ આવી ગયો. ઓકે, કાળો સફેદ એકબીજાની સામે છે તો એ લીલાની સામે નહીં હોઈ શકે, તો ઓપ્શન B પણ કેન્સલ. ઓપ્શન C વાદળી. ઓકે, તો વાદળી જો આની અંદર નથી અને સફેદ છે. ઓપ્શન D સફેદ છે. તો સફેદ અને કાળો એકબીજાની સામે છે તો સફેદ પણ આન્સર હોઈ શકે નહીં. તો આપણો એક જ આન્સર વધે છે અને એ છે વાદળી. તો આપણો રાઈટ આન્સર આવી જશે વાદળી.
કારણ કે વાદળી કલર તમને દેખાતો નથી. બાકીના જે કલરો છે એ તમને જોવા મળે છે અને એમના પેર બની ગયા છે, તો એ લીલાની સામે આવી શકશે નહીં. તો તમારો રાઈટ આન્સર શું થઈ જશે ભાઈ? તો રાઈટ આન્સર થઈ જશે તમારો વાદળી. ક્લિયર? તો અમુક વખતે જ્યારે કલરોનું આવે છે ને ત્યારે તમારે જે આન્સર છે એ ઓપ્શન ઉપરથી બનશે. ક્લિયર? ચલો હવે આગળ વાત કરીએ 5મા નંબરનો એક્ઝામ્પલ. 4 ની સામે કયો અંક આવશે? પછી જોઈશું એક્ઝામ્પલ નંબર 6. એ તમારું હોમવર્કમાં છે, આ તમારો હોમવર્કમાં રહેશે. સિમ્પલ જ છે, હવે તો આવડવું જોઈએ. ચલો હવે તો સ્પીડ પણ આવી જોઈએ. ચલો બંનેમાં કોમન અંક કયો છે? 2 છે. ફટાફટ મૂકી દો 2. પછી શું આવશે? 6. પછી શું આવશે? 5. અહીંયાથી તમે શરૂઆત કરો, 2 ની જગ્યાએ છોડી દો 4 અને 3. ઓકે, વધ્યો શું? 1. આ એકબીજાની સામે, આ એકબીજાની સામે અને આ એકબીજાની સામે. ઓકે, 4 ની સામે શું હશે? તો 4 ની સામે 6 હશે, તો 6 આપણો રાઈટ આન્સર. ચલો એક્ઝામ્પલ નંબર 6 હોમવર્કની અંદર છે. સિમ્પલ, બંને પાસાની અંદર કોમન અંક કયો છે? તો કોમન અંક છે 3. ઓકે, કોમન અંક કયો છે? 3 છે. સિમ્પલ, તમે આન્સર લાવો. નીચે બધા કોમેન્ટ કરજો. જો આગળ એક હોમવર્ક આપ્યો, આ બીજા નંબરનું હોમવર્ક છે. ચલો વધીએ છીએ આગળ 7મો અને 8મો છેલ્લા. ઓકે, એના પછી આપણે નવા પ્રકાર ઉપર જતા રહીશું. તો જોઈએ 7મા નંબરનો એક્ઝામ્પલ. તો 7મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે? 2 ની સામે કયો અંક આવશે? ઓકે, 2 ની સામે કયો અંક આવશે? સૌથી પહેલા 2 એક્ઝામ્પલની અંદર તમે જુઓ કયો અંક કોમન છે. તો 5 તમારો કોમન છે. કયો છે? 5 તમારો કોમન છે. ચલો તો 5 થી શરૂઆત કરીશું, પછી 6 અને 1 ઘડિયાળની દિશામાં ફરતા. ઓકે, અને આ બાજુ 5 ની જગ્યા છોડી દઈશું, પછી આવશે 2 અને 4. ઓકે, વધીશું તો 1, 2 અને 3. તો 3 નથી આવે તો એ અહીંયા આવી જશે. આ એકબીજાની સામે, આ એકબીજાની સામે, આ એકબીજાની સામે. 2 ની સામે કયો અંક છે? તો 2 ની સામે છે 6. તો 6 આપણો રાઈટ આન્સર આવી જશે. એક્ઝામ્પલ નંબર 8 વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે આંકડા ન આપેલા હોય ત્યારે હંમેશા જે ઓપ્શન છે એના ઉપરથી જ તમારો જવાબ આવશે. ચલો 8મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. તમને અહીંયા સિમ્બોલ આપેલા છે. હવે સિમ્બોલની અંદર કંઈ નહીં, જેમ આંકડા કોમન હતા એ રીતના સિમ્બોલ પણ કોમન હશે. તો 2 ડાઈસ આપેલા છે, એમાંથી કયો સિમ્બોલ બંનેની અંદર કોમન દેખાય છે? તો જે હેશ છે એ હેશ બંનેમાં કોમન દેખાય છે. ઓકે, તો હેશ કોમન છે અને અલગ અલગ સપાટી ઉપર છે. તો આપણે હેશથી શરૂઆત કરીશું. ઓકે, તો પહેલા ડાઈસની અંદર હેશ, પછી છે @ અને પછી છે એક્સક્લુઝિવ માર્ક. ઓકે, તો અહીંયાથી તમારે હેશ વાળી છે એની જગ્યા છોડી દેવાની છે. એના પછી છે એન્ડ અને એના પછી છે આપણું ગ્રેટર ધેન. તો અહીંયા શું વધ્યું? ઓકે, તો એની આન્સર શું આવશે? તો અહીંયા તમને એવું પૂછે છે કે ડોલરની સામે શું આવશે? ઓકે, તમને ક્વેશ્ચન શું પૂછે છે? ડોલરની સામે શું આવશે? અને તમે અત્યાર સુધી જેટલી પણ ગણતરી કરી એમાં ડોલર છે જ નહીં. તો આ જે વધેલી જગ્યા છે ત્યાં શું હશે? સિમ્પલ છે, ત્યાં જ હશે ડોલર. ઓકે, સિમ્પલ છે, કારણ કે જો @ એક્સક્લુઝિવ માર્ક અને આ ટાઈપનો જે સિમ્બોલ છે એ તમને અહીંયા એકબીજાની સામે આવેલા જોવા મળશે. જો એક્સક્લુઝિવ માર્ક અને ગ્રેટર ધેન આ એકબીજાની સામે આવી ગઈ, આની એક પેર બની ગઈ. ઓકે, @ અને એન્ડ છે એની પણ એક પેર બની ગઈ. વધ્યું શું? હેશ. ઓકે, તો હેશની સામે જે બાકીના અંકો છે આ 3 સિવાયના એ જ આવી શકશે અને એ કયું છે? ડોલર સાઇન. ઓકે, તો ડોલર અને હેશ એ એકબીજાની સામે હશે. ક્લિયર? તો આનો આન્સર શું આવશે? ડોલરની સામે શું છે? તો ડોલરની સામે આવી જશે હેશ. ઓકે, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર છે. ક્લિયર? તો આઈ હોપ સો જો થોડું મગજ તમારે યુઝ કરવાનું છે. ઓકે, કારણ કે અમુક વખતે તમારે ઓપ્શન ઉપરથી પણ આન્સર લાવવા પડશે. તો આ સાથે આપણો પ્રકાર નંબર 2 છે અહીંયા પૂરો થાય છે. પ્રકાર નંબર 2 ની અંદર કેવા એક્ઝામ્પલ જોયા? 2 ડાઈસ આપેલા હોય, એમાં એક અંક કોમન હોય અને એ અલગ અલગ સપાટી ઉપર હોય. તો એ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય. તો આઈ હોપ સો તમને આ રીતથી આવડશે. બંનેમાં જે કોમન અંક છે ત્યાંથી શરૂઆત કરવાની, ઘડિયાળના દિશામાં ફરવાનું અને જે અંક મળે છે એ લખતું જવાનું. બંને ડાઈસમાં કરશો, સામસામેના અંક તમને મળી જશે. પછી તમને જે પણ માંગ્યું હોય એ તમારે સિમ્પલ આન્સરની અંદર લખી દેવાનું. ઓકે, હવે આગળ વધીએ છીએ પ્રકાર નંબર 3. પ્રકાર નંબર 3 ની અંદર શું હશે? 2 સમાન અંક હશે અને સમાન કે અસમાન સપાટી ઉપર હશે. જેમ કે તમને ડાઈસની અંદર તમને જોવા મળે છે 2 ડાઈસ છે, 2 પાસા છે, એમાંથી 2 અંક કોમન છે. જુઓ 5 અને 6, 5 અને 6. 2 અંક જ્યારે કોમન હોય પછી એ સપાટી સેમ હોય કે અલગ અલગ સપાટી હોય, બંનેની કોમન જ રીત છે. તો જ્યારે પણ 2 અંક સમાન હોય પછી એ સમાન હોય કે અસમાન સપાટી ઉપર હોય તો એવા દાખલાની અંદર શું થશે એ હવે આપણે જોઈશું. તો જ્યારે પણ 2 પાસામાં 2 અંકો સમાન હોય ત્યારે બાકીના અંકો એકબીજાની સામસામે હોય. ઓકે, એટલે કે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે 5 અને 6 છે અને અહીંયા પણ 5 અને 6 છે
તો અહીંયા જે વધેલા બે અંકો છે એટલે કે આની અંદર 2 વધ્યો અને આની અંદર 1 વધ્યો તો એ એકબીજાની સામે આવશે, આ વસ્તુ પ્રૂવ થઈ જાય. ઓકે, તો બોલ્યા વગર શું કરી દેવાનું, જ્યારે પણ બે ડાઈસ હોય અને એમાં 2 અંકો કોમન હોય તો જે વધેલો અંકો છે ને બંને પાસામાં એ એકબીજાની સામે હોય. તો આ એક્ઝામ્પલની અંદર વાત કરીએ તો 2 અને 1 છે એ એકબીજાની સામે આવી જશે. તો સાહેબ 5 ની સામે શું હશે, તો 5 ની સામે કોઈ પણ અંક હોઈ શકે, કાં તો 3 પણ હોઈ શકે, કાં તો 4 પણ હોઈ શકે. એ જ રીતના 6 ની સામે પણ કોઈ પણ અંક હોઈ શકે, 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. એટલે કે અહીંયા એ વસ્તુ પ્રૂવ ના થાય કે 5 ની સામે આ જ અંક હશે અને 6 ની સામે આ જ અંક હશે. 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. એ જ રીતના 6 ની સામે પણ 3 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. ખાલી એટલી વસ્તુ પ્રૂવ થઈ જાય કે જે વધેલો અંક છે, 2 કોમન અંક સિવાયનો જે વધેલા અંક છે એ એકબીજાની સામે હશે, એ વસ્તુ પ્રૂવ અહીંયા થઈ જાય છે. તો સાહેબ આવા એક્ઝામ્પલની અંદર તમને આ ટાઈપનો ડાઈસ આપેલો હોય અને તમને પૂછી લે કે ભાઈ 5 ની સામે કયો અંક આવશે, તો અમારે શું કરવાનું, કંઈ વાંધો નહીં. જ્યારે પણ આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો હશે ત્યારે 2 પાસા નહીં આપેલા હોય, ત્યારે 3 પાસા આપેલા હશે. ઓકે, હજુ એક ત્રીજો પાસો આપેલો હશે. જો તમને જે વધેલો અંક છે, મતલબ કે જે કોમન અંક છે એની સામેનું કોઈ પૂછ્યું હશે, જેમ કે 5 ની સામે, આ એક્ઝામ્પલની અંદર સમજી લો તમને એમ પૂછે કે ભાઈ 5 ની સામે શું આવશે, તો તમે ક્યારે પણ 2 ડાઈસ ઉપરથી કહી શકો નહીં. એના માટે એમને 3 ડાઈસ આપવા પડે. તો જો એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે. એક્ઝામ્પલ નંબર 1. તો એક્ઝામ્પલ નંબર 1 ની અંદર તમને જુઓ કે 3 ડાઈસ આપેલા છે. એમાંથી તમે પહેલો અને બીજો ડાઈસ તમે જુઓ તો પહેલા અને બીજા ડાઈસની અંદર તમને 2 અંકો કોમન જોવા મળે છે. જો તો 1 અને 3, અહીંયા પણ 1 અને 3 એ કોમન છે. તો આનાથી એટલી વસ્તુ તો પ્રૂવ થઈ ગઈ કે 2 અને 5 એ એકબીજાની સામે હશે. તો એ તો પહેલા લખી દેવાનું ભાઈ 2 અને 5 છે એ તો એકબીજાની સામે જ છે. પહેલા 2 ડાઈસ ઉપરથી જ ખબર પડી ગઈ. હવે આપણે બીજો અને ત્રીજો ડાઈસ જુઓ, એમાં કેટલા અંકો તમને કોમન દેખાય છે, તો એમાં તમે જોશો તો ખાલી ને ખાલી એક જ અંક કોમન છે, ખાલી ને 3. તો અહીંયા તમે પ્રકાર નંબર 3 વાળી રીત કરી શકો છો. ઓકે, કરી શકો, એવું નહીં કે નહીં. અહીંયાથી જો આ 2 ડાઈસ ઉપરથી જ તમને આન્સર મળી જાય, પરંતુ આપણે આ ટેકનિક ભણીએ છીએ તો આપણે કંઈક બીજી રીત કરીશું. તો હવે તમે પહેલો અને ત્રીજો ડાઈસ જુઓ, પહેલો અને ત્રીજો ડાઈસ જુઓ તો એમાં પણ તમને 2 અંકો કોમન દેખાતા હશે. કયા? 2 અને 3. તો અહીંયા પણ તમને જોવા મળે 2 અને 3. તો વધેલા કયા 2? તો 1 અને 4. તો 1 અને 4 છે એ પણ એકબીજાની શું છે, સામે થઈ જશે. ઓકે, એનાથી આ પ્રૂવ થાય છે. હવે વધ્યું શું, તો વધેલા 2 અંકો એ એકબીજાની સામે હોય તો 3 અને 6. તો 3 અને 6 એકબીજાની સામે હશે. તો બોલો હવે શું જોઈએ છે, તો એમ પૂછે છે કે ભાઈ 3 ની સામે શું હશે, તો કંઈ નહીં, 3 ની સામે 6 હશે. ઓકે, 3 ની સામે શું હશે, 3 ની સામે 6. ઓકે, તો જ્યારે પણ તમને 2 અંક કોમન હોય એવા દાખલા પૂછાશે તો એની અંદર 3 ડાઈસ આપશે. ઓકે, હવે સમજી લો કે તમને આ 2 ડાઈસ આપેલા હોય, ઓકે, અને આ બંનેની અંદર તમે જોશો ને તો ખાલી ને ખાલી એક અંક કોમન છે. કયો? 3. ઓકે, તો તમે આગળ જે રીત કરી હતી ને પ્રકાર નંબર 3 માં, તો એ રીત પ્રકાર નંબર 2 માં, તો એ રીત અહીંયા કરી શકો છો. ચલો એ રીત આપણે અહીંયા અજમાઈને જોઈએ. તો ચલો બીજું અને ત્રીજા ડાઈસની અંદર ખાલી 3 કોમન છે. તો અહીંયાથી 3 પહેલા આપણે લખીશું, ઘડિયાળની દિશામાં ફરીશું તો 5 1. ચલો પછી આપણે જોઈશું અહીંયાથી, તો 3 ની જગ્યા ખાલી રાખીએ, 2 અને 4. તો 2 અને 4. વધ્યું શું? 6. તો 3 અને 6 એકબીજાની સામે છે, 2 અને 5 એકબીજાની સામે છે અને 1 અને 4 એકબીજાની સામે છે. બોલો પ્રૂવ થઈ ગયું કે નહીં? જવાબ તો એ જ આવે ને. જો 3 ની સામે 6 તો અહીંયા પણ 3 ની સામે 6, 2 ની સામે 5 તો 2 ની સામે 5 અને 1 ની સામે 4 તો 1 ની સામે 4. એટલે કે કદાચ આ પાસો ન આપ્યો હોત ને તો પણ આ 2 પાસાથી, પાછળના 2 પાસાથી પણ એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય. ઓકે, તો તમારે માઇન્ડની અંદર શું રાખવાનું, તો માઇન્ડની અંદર એક વસ્તુ રાખવાની કે જ્યારે 2 પાસા આપેલા હોય તો મારે એક જ અંક કોમન જોઈએ. જ્યારે 2 પાસા હોય ને તો બસ ખાલી મને એક અંક કોમન મળી ગયો ને, હું દાખલાને પૂરો કરી નાખીશ. પરંતુ જ્યારે 2 અંક કોમન હોય તો મારે એટલીસ્ટ 3 પાસા તો જોઈએ અને જોઈએ. હા, પરંતુ તમને આ ટાઈપનું ક્વેશ્ચન પૂછ્યો હોય કે તમને આવા 2 પાસા આપેલા હોય, 2 અંક કોમન હોય, પણ તમને એમ પૂછી લે કે ભાઈ 2 ની સામે કયો અંક આવે, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક જ આવે. તો એમાં પછી 3 પાસાની જરૂર નથી. ક્લિયર? ચાલો વધીએ છીએ આપણે બીજા નંબરનું એક્ઝામ્પલ. એમાં તમને એમ કીધું છે કે ઈ ની સામે શું આવે. હવે અહીંયા તો તમને 4 પાસા આપેલા છે. જો
તમને એક્ઝામ્પલની અંદર ગુમરાહ કરવામાં આવશે. ઓકે, ગુમરાહ. ઓકે, ગુમરાહ એટલે શું? તમને 5 ડાઈસ પણ આપી દેશે, પણ તમે ખાલી 2 સારા એવા ડાઈસ મળી ગયા ને, જેમાં ખાલી 1 અંક કોમન હોય, તમારો દાખલો ત્યાંથી જ સોલ્વ થઈ જાય. બાકીના 2 તો એમને ફાલતુ આપેલા હોય તમારો ટાઈમ વેસ્ટ કરવા માટે. તો પાસામાં આ વસ્તુ ધ્યાન રાખજો. તમને વધારાના પાસા ઢગલો આપી દીધા હશે. જેમ કે અહીંયા તમે જુઓ કે ઈની અંદર 4 પાસા આપેલા હોય. મારે કોઈ પણ પાસાનો કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવો હોય ને તો મેક્સિમમ 3 પાસા હોય ને ઇનફ છે. મેક્સિમમ 3, 4ની તો જરૂરી નથી. ઓકે, તો તમને વધારાના કહેવાય ને કે આપેલા હશે. તો જો મને 4 આપેલા છે ને, એમાંથી જો મને ખાલી 2 એવા ખાલી મળી જાય ને, 2 એવા પાસા જેમાં ખાલી 1 અંક કોમન હોય, તો ખાલી એ 2 થી જ હું આ દાખલો છે એને સોલ્વ કરી શકું છું. ચલો, પણ આપણે જે ટેકનિક છે એને આપણે ફોલો કરીએ 1 બાય 1. તો સૌથી પહેલા 2 ડાઈસ જોઈશું. તો પહેલા 2 ડાઈસ ની અંદર તમને 2 અંક કોમન દેખાશે. કયા 2 અંક? F અને C. ઓકે, અહીંયા પણ છે F અને C. તો આનાથી એક વસ્તુ પ્રૂવ થાય છે કે E અને A એકબીજાની સામે હશે. આ વસ્તુ પ્રૂવ થઈ ગઈ. ચલો, હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો. તો ત્રીજા નંબરની અંદર જુઓ કે બીજો અને ત્રીજો. તો બીજા અને ત્રીજામાં તમને એક જ અંક ના, યસ, આમાં પણ 2 છે. ઓકે, તો અહીંયા પણ તમે જુઓ F અને C, અહીંયા પણ છે F અને C. તો વધ્યું શું? તો વધ્યું A અને E. તો એ તો એકબીજાની સામે લખી દીધા છે. ઓકે, ચલો હવે જોઈએ છેલ્લા નંબરનો, મતલબ કે છેલ્લો જે ડાઈસ છે એની અંદર. તો છેલ્લા ડાઈસ ની અંદર તમને શું આપ્યું છે? D, B અને E. શું આપેલું છે? D, B અને E. તો D, B, E છે. અહીંયા પણ E છે. ઓકે, અહીંયા પણ E છે અને અહીંયા પણ E છે. અહીંયા છે BD અને અહીંયા છે FC. મતલબ કે શું? મતલબ કે અહીંયા 2 પાસા છે અને બંને પાસામાં એક જ અંક કોમન છે. તો બોલો, અહીંયાથી ખાલી આ 2 પાસાથી જ સોલ્વ થાય કે નહીં? થઈ જાય, એટીસથી થઈ જાય. ચલો કરીએ. તો અહીંયા આ 2 પાસા છે, તેમાં જો E અને E. ઓકે, બંને શું છે? તો બંને સેમ સપાટી ઉપર છે. તો સેમ સપાટી પર હોય તો બાકીના 2 એકબીજાની સામે થાય. તો C અને D છે એ એકબીજાની સામે થઈ જશે અને F અને B છે એ એકબીજાની સામે થઈ જશે. તો જો તમારો દાખલો અહીંયાથી પણ સોલ્વ થઈ જાય. તો તમને એમ પૂછ્યું છે કે E ની સામે શું આવે? તો E ની સામે A આવે. ઓબ્વિયસલી પહેલા 2 ખાલીથી, ઓકે, E અને A નું તો રિલેશન મળી જ ગયો હતો, પણ મેં આખો ગણાવ્યો. ઓકે, તો E ની સામે શું હશે? તો E ની સામે A હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને વધારાના અહીંયા પાસા પણ આપેલા હશે તમારો ટાઈમ વેસ્ટ કરવા માટે. પણ તમારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. ચારેમાંથી ગમે તે 2 એવા પહેલા તો પકડી લેવાના જેમાંથી 1 અંક કોમન હોય. જો તમને એવા 2 ડાઈસ મળી ગયા જેમાં 1 અંક કોમન હોય, તો તમારો એક્ઝામ્પલ છે એ આગળની રીતથી સોલ્વ થઈ જશે. ઓકે, પછી તમારે બીજું જોવાની પણ જરૂર નથી. ચલો, ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. લાલ રંગની સામે કયો રંગ આવે? શું પૂછ્યું છે? લાલ રંગની સામે કયો રંગ આવે? ચલો, પહેલા 2 તમે જુઓ. પહેલા 2 જુઓ તો એમાં કેટલા રંગ તમને કોમન દેખાય છે? તો પહેલા 2 ની અંદર ખાલી એક જ રંગ કોમન છે, જો લાલ. ઓકે, તો મને કહો કે ભાઈ ત્રીજા પાસાની જરૂર છે? ત્રીજા પાસાની જરૂર એ નથી. પહેલા 2 માંથી સોલ્વ થઈ જશે. ચલો સોલ્વ કરી નાખીએ. તો પહેલા 2 થી સોલ્વ કરી નાખીએ. તો જો લાલ છે. ઓકે, તો લાલ લખીશું. ઘડિયાળની દિશામાં ફરો તો પછી શું આવે છે? લીલો. ઘડિયાળની દિશામાં ફરો તો પછી શું આવે છે? ગુલાબી. ઓકે, એના પછી અહીંયા લાલ છે, લાલની જગ્યાએ અહીંયા છોડી દો. પછી શું આવે છે? વાદળી. અને પછી શું આવે છે? કાળો. ઓકે, ચલો વધ્યો કયો કલર? તો મને ખબર નથી કયો કલર વધ્યો છે, તો હું ઓપ્શનમાં જોઈશ. ઓકે, તો હું ઓપ્શનમાં જોઈશ. સૌથી પહેલા છે પીળો. તો ક્યાંય આમાં પીળો કલર આવ્યો? પીળો કલર નથી આવ્યો. ચલો, તો આને આપણે થોડી વાર માટે બાજુમાં મૂકીએ છીએ. કાળો. તો કાળો કલર આવ્યો તો યસ, કાળો અને ગુલાબી એકબીજાની સામે છે. ઓકે, કાળો ગુલાબી એકબીજાની સામે છે, તો કાળો કલર તો હોઈ શકે ને. ઓકે, લાલની સામે હોય જ નહીં શકવાનો. ચલો, એના પછી આવે છે વાદળી. તો અહીંયા તમે જુઓ વાદળી અને લીલો એકબીજાની સામે છે, તો ક્યારે પણ વાદળી પણ હોઈ શકશે નહીં. હવે વધ્યા પીળો અને સફેદ. તો સાહેબ પીળો આવે કે સફેદ આવે? કારણ કે પીળો પણ નથી આવ્યો આ 4 ની અંદર અને સફેદ પણ નથી આવ્યો. પરંતુ મને એટલી ખબર હોવી જોઈએ કે મારા ડાઈસની અંદર કયો કલર છે, સફેદ કલર છે કે નહીં. તો તમને ત્રીજો ડાઈસ જોશો ને, તો ત્રીજા ડાઈસની અંદર તમને પીળો કલર જોવા મળશે. એનો મતલબ મેં કે મારો 6થા નંબરનો જે કલર છે એ પીળો છે. સફેદ તો 6 માંથી એક પણ સપાટીની અંદર સફેદ હોઈ શકશે નહીં, કારણ કે 6 કલરમાંથી તમને અહીંયા પીળો કલર જોવા મળે છે. તો પીળો જ તમારો આન્સર હશે, સફેદ હોઈ શકશે નહીં, કારણ કે સફેદ તો તમને ક્યાંય દેખાતો નથી. ઓકે, એક કઈ બાજુની અંદર. તો મારો રાઈટ આન્સર શું થઈ જશે? પીળો ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચલો
વધીએ છીએ આપણે ચોથા નંબરનો એક્ઝામ્પલ, એની સામે કયો અંક આવે? તો સૌથી પહેલા બે જુઓ, તો પહેલા બે ની અંદર કેટલા અંક મને કોમન દેખાય છે? તો પહેલા બે ની અંદર મને અંક એક પણ આઈ થિંક કોમન દેખાતો નથી. ઓકે, એ બી ડી સી ઈ એફ એક પણ અંક કોમન નથી, કોઈ વાંધો નહીં. ચલો, તો બીજો અને ત્રીજો ડાયસ જો, એની અંદર કેટલા અંક કોમન દેખાય છે? તો એની અંદર મને બે અંક કોમન દેખાય છે, એફસી અને અહીંયા પણ છે એફસી. તો એનાથી મતલબ કે શું? એક વસ્તુ પ્રૂવ થાય કે એ અને ઈ છે એ એકબીજાની શું છે? સામસામે છે. હવે તમે જુઓ પહેલો અને ત્રીજો. ઓકે, પહેલો અને ત્રીજો જુઓ, તો એની અંદર મને કેટલા અંક કોમન દેખાય છે? તો એની અંદર માત્ર ને માત્ર મને ખાલી એ જ કોમન દેખાય છે. ઓકે, એ કોમન દેખાય છે. કોઈ નહીં, આપણી જે પ્રકાર નંબર 2 વાળી છે એ રીત કરો. ચલો, તો અહીંયાથી એ કરી નાખીએ. તો અહીંયાથી સૌથી પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ઓકે, તો એ ડી અને બી, એના પછી અહીંયા એની જગ્યા છોડી દઈશું. પછી આવે છે સી અને એફ. વધ્યું શું? તો ઈ. ઓકે, તો અહીંયા લખી દો, આ એકબીજાની સામે આવી જશે. માગ્યું છે શું? એની સામે શું હોય? તો એની સામે ભાઈ ઈ હોય. ઓકે, તો અહીંયાથી પણ કહી દો કે એની સામે તો શું હોત? ઈ હોત. ચલો, હવે વાત કરીએ છેલ્લો એક્ઝામ્પલ, 5મા નંબરનો. ઓકે, છેલ્લો એક્ઝામ્પલ, એટ ધ રેટની સામે શું હશે? ઓકે, તમને શું પૂછ્યું છે ભાઈ? એટ ધ રેટની સામે શું હશે? સૌથી પહેલા, ઓકે, પહેલો અને બીજો, પહેલા બીજાની અંદર તમે જોશો કે તમને બે અંક કોમન દેખાશે, એક એટ ધ રેટ છે અને એક ડોલર સાઇન છે. તો અહીંયા પણ એક એટ ધ રેટ છે અને એક ડોલર સાઇન છે. બીજી વસ્તુ, બીજું આપણે ચલો એ તો છે જ. એના સિવાય તમને એક વસ્તુ દેખાતી હશે પહેલા અને ચોથામાં. તો પહેલું અને ત્રીજું જોશો ને, તો એની અંદર માત્ર ને માત્ર એક જ કોમન છે. કયો? ડોલર સાઇન. તો બોલો, આ બે ની જરૂર છે મારે? નથી. ઓકે, આ બે તમને ગુમરાહ કરાવવા, તમારો ટાઈમ વેસ્ટ કરાવવા આપેલા છે. તો પહેલું અને ત્રીજું છે એની અંદર માત્ર ખાલી ડોલર સાઇન છે, કોમન છે. ઓકે, તો ત્યાંથી જ તમે દાખલો સોલ્વ કરી શકો છો. તો અહીંયાથી ડોલર સાઇન, પછી એન્ડ, પછી એટ ધ રેટ. ડોલર સાઇનની જગ્યા છોડી દો, ડોલર સાઇનની જગ્યા છોડી દો, પછી આવશે હેશ. ઓકે, અને પછી આવશે એક્સક્લુઝિવ માર્ક. તો હવે કયો વધ્યો? ઓકે, કયો વધ્યો? ચલો, તો સૌથી પહેલા તમને શું પૂછ્યું છે? એટ ધ રેટની સામે શું આવશે? તો અહીંયાથી જ ખબર પડી જાય. જો એટ ધ રેટની સામે શું છે? તો એક્સક્લુઝિવ માર્ક. તો તમારો બી ઓપ્શન સાચો છે. ઓકે, ચલો, આને આપણે બીજી રીતથી પણ કરીએ. ઓકે, આ તો પહેલી ટેકનિક થઈ ગઈ, આનાથી તો આન્સર આવી ગયો. ચલો, એટ ધ રેટ. ચલો, બીજી ટેકનિકથી એટ ધ રેટ આવે છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલા બે જોઈએ. પહેલા બે ની અંદર બે અંક કોમન છે, ડોલર અને એટ ધ રેટ. તો અહીંયા પણ ડોલર અને એટ ધ રેટ છે. તો એન્ડ અને હેશ એ એકબીજાની સામે હશે. ઓકે, એન્ડ અને હેશ એ એકબીજાની સામે હશે. ચલો, લખી દીધું. એના પછી તમે જુઓ બીજો અને ત્રીજો. ઓકે, તો બીજો અને ત્રીજો જુઓ, તો બીજા અને ત્રીજાની અંદર પણ બે તમને કોમન દેખાશે, હેશ અને ડોલર સાઇન. તો એમાં તમે જો એટ ધ રેટ અને એક્સક્લુઝિવ માર્ક એ જ વધ્યા ને. ઓકે, હેશ અને ડોલર આ કોમન છે બંનેની અંદર. તો એટ ધ રેટ અને એક્સક્લુઝિવ માર્ક એ એકબીજાની સામે આવશે. તો અહીંયાથી પણ તમારો આન્સર મળી ગયો, એક્સક્લુઝિવ માર્ક. ઓકે, તો આ સાથે